સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી દેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીમાં ચતુર્થ સ્કંદમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ધ્રુવ ચરિત્રની કથા સંભળાવી રહ્યા છે. ધ્રુવ આદર્શ ભક્ત બન્યા એનું કારણ એક છે કે એની માતાએ ઘડતર કર્યું. સુનીતિએ ધ્રુવજીમાં સંસ્કારો આપ્યા છે. નાના છોકરાઓનું ખરેખર માતા જો ધ્યાન આપે, નાનપણથી એમની અંદર સંસ્કાર આપવામાં આવે તો ચોક્કસ મોટો થઈ અને મહાન બનતો હોય છે. વાલા ભક્તજનો, ગમે એટલી સંપત્તિ હશે પણ સંસ્કાર વિહોણી જો પ્રજા થશે તો તમારે ઘરના ખૂણામાં બેસી અને રડવાના દિવસો આવશે. માણસને સંસ્કાર સુખી બનાવી શકે છે, સંપત્તિ નહીં. અને યાદ રાખો કે જ્યાં સંસ્કાર હશે ત્યાં સંપત્તિ આવશે. સંપત્તિ હોય ત્યાં સંસ્કાર આવે એવું ક્યાંય લખ્યું નથી. લંકામાં સંપત્તિ હતી પણ મરતા સુધી સંસ્કાર નથી આવ્યા એમ રામાયણ કહે છે. તમારી પાસે કદાચ સંપત્તિ હશે ગમે એટલી, પણ જ્યારે જવાનું થશે ત્યારે સંપત્તિ અહીંયા ને અહીંયા મૂકીને જવું પડશે. સંસ્કાર સાથે આવશે. નાના છોકરા માતાનું જ્યારે દૂધ પાન કરતા હોય છે ત્યારે એ છોકરો ફક્ત દૂધ પીતો નથી પણ માતાના હૈયાનું હેત પીવે છે.
ગાંધીજી એમ કહેતા કે મારી માતાએ એક સલાખની જેમ મારા જીવન પથ્થરને કંડાર્યો છે. ગાંધીજી એમ કહેતા કે હું મહાન બન્યો એનું પાછળનું કારણ મારી મા છે. લિંકન એમ કહેતા કે હું જે કાંઈ કરું છું કે જે કાંઈ થવા માગું છું એનો બધો જ યશ દેવદૂત સમી મારી માતાને ફાળે જાય છે. મારી માતાની પ્રાર્થનાઓ સતત મારી સાથે છે એમ લિંકન કહેતા. હેલન કેલર એમ કહેતા કે માના વિષયમાં હું કશું બોલું, કેવી રીતે બોલું, કેવી રીતે લખું એ મારાથી નિકટ છે કે તેના વિશે કાંઈ વિચારવું પણ વિકટ છે. મને એમાં અસંસ્કારિતા લાગે છે. માનો એટલો બધો ફાળો છે કે એના વિશે હું કોઈ બોલવા સમર્થ નથી. કુંતા કૃષ્ણને યુદ્ધ વખતે કહેવડાવે છે કે મારા દીકરા થાક્યા હોય તો એમને કહેજો કે ક્ષત્રિયાણી પુત્રને જન્મ આપે છે તે યુદ્ધમાં વિજયી થવી કે મરવા માટે આપે છે. 5 પાંડવોમાં સંસ્કારો હતા એનું પાછળનું કારણ શું હતું? એ જ્યારે નાના હતા ત્યારથી કુંતા માતાએ 5 પાંડવોમાં ઘડતર કર્યું હતું. એની અંદર સંસ્કારો આપ્યા હતા. સ્ટેલિનની માતાને ઈચ્છા હતી કે મારો દીકરો પાદરી થાય, કેતા સંત બને. વિનોબા ભાવે એમ કહેતા કે મારા જીવનમાં અનેક લોકોની મને સંગતિ મળી, અનેક મહાપુરુષોના ગ્રંથો મેં વાંચ્યા, પરંતુ એ બધું એક પલ્લામાં મૂકવું અને બીજા પલ્લામાં મારી માતા પાસેથી જે ભક્તિનું શિક્ષણ મળ્યું તે મૂકવું તો બીજું પલ્લું ભારે થઈ જાય. મારા મન પર મારી માના અનુપમ સંસ્કારો છે. વિનોબા ભાવે એમ કહેતા. અને શિવાજીમાં જો સંસ્કારો આવ્યા હોય તો એની પાછળનું કારણ શું હતું? કે જીજીબાઈ જ્યારે એના ઉદરમાં શિવાજી હતા ત્યારે અખંડ મહાભારત અને રામાયણની કથા સાંભળતા હતા. જન્મ થયા પછી પણ હાલરડા તેવા જ ગાયને નાના બાળક શિવાજીને સંસ્કાર આપતા હતા. મહાભારતમાં આવતી પાંડવોની કથાઓ અને સુધનવા આદિ ભક્તોની કથાઓ સાંભળીને તેઓના જીવનમાં એમને ફલિતાર્થ કરી બતાવી. એમના જીવનમાં હિન્દુ ધર્મ પ્રત્યેની નિષ્ઠા, વિધર્મીઓ પ્રત્યેનો કુભાવ, આ સમગ્ર વિચારોનું પોષણ તેઓને ગર્ભમાંથી અને પારણિયામાંથી મળ્યું હતું. તો એ ભક્તો શિવાજીને જીજીબાઈ કેવા સંસ્કારો આપતા તે પારણિયાના શબ્દોમાંથી જાણીએ. આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ રે, જીજીબાઈને આવ્યા બાળ. બાલુડાને માતહી ચોડે, ધણણ ડુંગરા બોલે, શિવાજીને નીંદરું નાવે, માતા જીજીબાઈ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીથી, ઉડી એની ઊંઘ તે દીથી, શિવાજીને નિદરું નાવે, માતા જીજીબાઈ ઝુલાવે.
પોઢજો રે મારા બાળ પોઢી લેજો પેટ ભરીને, આજ રે શિવા પેટ ભરીને આજ, કાલે કાળા જુદ ખેલાશે, સુવાટાણું ક્યાંય ન રહેશે, શિવાજીને નિદરું નાવે, માતાજીજી બાઈ ઝુલાવે. શિવાજી નાના હતા ત્યારે પારણિયાની અંદર ઝુલાવતા ઝુલાવતા જીજાબાઈ એમ કહેતા કે દીકરા, આજ તારે જેટલું ધાવણ ધાવવું હોય એટલું ધાઈ લેજે, પોઢવું હોય એટલું પોઢી લેજો, કાલે કાળા યુદ્ધ ખેલાશે, સુવાટાણું ક્યાંય ન રહેશે. ધાવજો રે મારા પેટ ધાવી લેજો ખૂબ ધ્રપીને, આજ રે શિવા ખૂબ ધ્રપીને આજ, રહેશે નહીં રણ ખેલુડા, ખાવા મુઠ્ઠી ધાનની વેડા, શિવાજીને નિદરું નાવે, માતાજીજી બાઈ ઝુલાવે. ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો, આજ રે શિવા ફેરવી લેજો યાદ, તેદી તારે હાથ રેવાની, રાતી બંબોળ ભવાની, શિવાજીને નિદરું નાવે, માતાજીજી બાઈ ઝુલાવે. તે ભક્તો, આવા સંસ્કારો જીજીબાઈએ આપ્યા, એના કારણે શિવાજીમાં શૂરવીરપણું આવ્યું. તેથી જ વિધર્મીઓને હાંફતા કરી દીધા હતા. હાલમાં બહુધા એવું જોવા મળે છે કે બાળક ગર્ભમાં હોય ત્યારે એની માતા અશ્લીલ ફિલ્મો જોતી હોય છે. સાંજના સમયે મંદિર જવાને બદલે બગીચામાં ફરવા જતા હોય છે. ભગવાનના કીર્તન ગાવાને બદલે ફિલ્મ ગીતો ગાતી જોવા મળે છે. રામાયણ ભાગવત કે સત્સંગી જીવન વાંચવાને બદલે આધુનિક નોવેલો વાંચતી હોય છે અને કથા સાંભળવાને બદલે પિક્ચરની સ્ટોરી સાંભળતી હોય છે. એક સ્ત્રી હાલરડા ગાતી હતી. પારણિયામાં બાળક સૂતો નહોતો. ત્યારે એની માતા કે સુઈ જા, જો બાઘડો આવ્યો. ત્યાં તો પલંગેથી ઊભો થઈ એનો બાપ મ્યાઉ મ્યાઉ બોલવા લાગ્યો. એટલે બાળક સૂઈ ગયો. આ રીતે હંમેશા સુવડાવતા. સમય જતા યુવાન થયો અને એને ઘેર બાળક થયો. એને રાત્રે પેશાબ કરવા જવું હોય ત્યારે પથારીમાં રાહ જોઈને બેસે. પહેલી તરફ એનો બાપ પણ કોઈની રાહ જોઈને બેસે. એકવાર બાપ બેઠો હતો, ત્યાં છોકરો જાગ્યો. એણે કહ્યું, પપ્પા મારે પેશાબ કરવા જવું, મારી સાથે ચાલો ને, મને બિલાડીનો ડર લાગે. ત્યારે એનો બાપ કહે, હું પણ તારી જેમ બીજાની રાહ જોઈને પથારીમાં બેઠો છું કે કોઈક ઉઠે તો સાથે લઈ જાઉં. માટે ભાગવતજીની અંદર ધ્રુવજીની કથા આપણને એ સમજાવે છે કે જ્યારે બાળક નાનું હોય ત્યારથી જ એને સંસ્કારો આપો, એનું ઘડતર કરો. બાળકને સંસ્કાર આપવાની વધારે જવાબદારી સ્ત્રીઓની હોય છે. માતા ધારે તો બાળકમાં સારા સંસ્કાર લાવી શકે. માર્કંડેય પુરાણમાં એક વાત આવે છે કે વિશ્વાવસુ ગંધર્વની એક કુંવરી હતી. એનું નામ મદાલસા હતું. મદાલસા. એના લગ્ન ઋતુધ્વજ રાજા સાથે થયા હતા. સાસરે આવીને આ સન્નારી જનક રાજાની જેમ વર્તવા લાગી. રાજ્યમાં મહેલ છતાં મીરાબાઈની જેમ કોઈ વિષયમાં બંધાણા નથી અને ભક્તિમય જીવન ગાળે છે.
સમય જતા એક પુત્રને જન્મ આપ્યો મદાલસાએ. એનું નામ રાખવામાં આવ્યું વિક્રાંત. બાળકને પારણિયામાં સુવડાવીને હાલડામાં બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપે. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી ઇત્યાદિક આત્મા પરમાત્માનું જ્ઞાન આપતા મદાલસા કહે છે કે હે વિક્રાંત, તું મારો દીકરો નથી, તું તો શુદ્ધ આત્મા છો, તું માયાથી રહિત છો. સાંભળ હે આત્મા, તું એવું સમજ કે આ દેહ હું નથી, દેહના સંબંધી મારા સગાઓ નથી, હું તો ચૈતન્ય બ્રહ્મનું સ્વરૂપ છું. આ રીતે નાનપણથી મદાલસા વિક્રાંતને સંસ્કારો આપવા લાગ્યા. એને કારણે એને વૈરાગ્ય કરાયો. રાજ્યનો ત્યાગ કરી વિક્રાંત જંગલમાં જતો રહ્યો. થોડા વર્ષો ગયા પછી બીજા પુત્રને જન્મ આપ્યો. એનું નામ રાખવામાં આવ્યું સુબાહુ. તેઓને પણ આ રીતના સંસ્કાર આપીને ત્યાગી કરી દીધો. બે દીકરાને સાધુ બનાવી દીધા. ત્યાર પછી ત્રીજા પુત્રને જન્મ આપ્યો. એનું નામ રાખવામાં આવ્યું છે શત્રુમર્દન. એને પણ જ્ઞાન વૈરાગ્યનો ઉપદેશ આપી અને સંન્યાસી બનાવી દીધો. સમય જતા ચોથો પુત્ર થયો. એનું નામ રાખવામાં આવ્યું અલર્ક. મદાલસાના પતિને ખ્યાલ આવી ગયો કે વૈરાગ્યના સંસ્કારો આપીને મારી પત્ની જ મારા પુત્રને સાધુ બનાવી દેશે, માટે હવે આ પુત્રને એની પાસે રહેવા નથી દેવો. એમ નિશ્ચય કરી નાનો બાળક અલર્ક હતો એને પોતાની પાસે મંગાવી લીધો અને માતાને મળવાનું બંધ કરાવી દીધું. મદાલસાને મનમાં દુઃખ થયું, અરે આ માયામાં બંધાઈ જશે તો એનો મોક્ષ બગડી જશે, માટે ગમે એમ કરીને એને ત્યાગી બનાવું તો જ સાચા અર્થમાં હું માં કહેવાવું, તે જ સાચી માં બનવાને લાયક છે. ત્યાર પછી મોટો પુત્ર વિક્રાંત સંન્યાસી થઈ ગયો હતો. એને પાછો બોલાવ્યો અને વાત કરી કે તારા નાના ભાઈને તારા પિતા પાસે આવવા દેતા નથી, માટે તું તારા પિતાને કહે કે ગાદીનો વારસદાર તો હું છું, માટે મને રાજગાદી આપો, એટલે તને રાજા બનાવશે અને નાના અલર્કને છૂટો કરીને મારી પાસે મોકલશે. ત્યાર પછી હું એને વૈરાગ્યનો ઉપદેશ આપી જંગલમાં મોકલી દઈશ, પછી તું પણ જતો રહીજે. માતાની વાત સાંભળી વિક્રાંતે પિતા પાસે જઈને રાજગાદીની માગણી કરી. એટલે પિતાને આનંદ થયો, એને રાજા બનાવી દીધો. રાજા બન્યા પછી વિક્રાંતે અલર્કને કહ્યું તું માતાને વંદન કરવા જજે. પછી અલર્ક મદાલસા પાસે જઈને પગે લાગ્યો. ત્યારે એને મસ્તક ઉપર હાથ મૂક્યો, તુરંત સમાધિ થઈ ગઈ. પછી એને સ્વર્ગનું સુખ અને પરમાત્માના ધામનું સુખ બતાવ્યું. પછી જમપુરી બતાવી, તેમાં નરક યાતના ભોગવી રહેલા અસંખ્ય પાપીઓને મારતા બતાવ્યા. તે દ્રશ્ય જોઈને અલર્ક ગભરાઈ ગયો. પછી સમાધિ ઉતરી એટલે મદાલસાને હાથ જોડીને પૂછ્યું, હે માં, આટલું બધું દુઃખ કોણ ભોગવે છે અને તેઓને શું કામ મારવામાં આવે છે? ત્યારે મદાલસા કહે, હે પુત્ર, જમપુરીનું દુઃખ રાજાઓ અને એના નોકરો ભોગવે છે, કારણ કે ખોટા ન્યાયો કરીને પોતાની પ્રજાને હેરાન કરે. એને કારણે તેઓની યમદૂતો જમપુરીમાં લઈ જઈને ખૂબ મારે છે. અને હે પુત્ર, પ્રથમ તે જે સુખ જોયું તે સુખની પ્રાપ્તિ તપ કરનારને, ધર્મ પાળનારને, ભક્તિ કરનારને તથા વૈરાગ્યવાનને મળે છે. તે સુખ મેળવવા માટે તારા ત્રણેય ભાઈઓ રાજ્યનો ત્યાગ કરી તપ કરવા ગયા છે. પછી તારો જન્મ થયો છે. એટલે તારા પિતા તને મારી પાસે આવવા દેતા ન હતા, કારણ કે હું તને તારા ભાઈઓની જેમ ત્યાગી બનાવી દઉં એની બીકે કરીને તેઓ તને રાણીવાસમાં મોકલતા નહોતા. તું રાજ્યના કારભારમાં જોડાયો એ જાણીને મને થયું કે તું હવે જમપુરીમાં જવાનો છો, એટલે તને છોડાવવા માટે તારા મોટા ભાઈ વિક્રાંતને બોલાવીને રાજા બનાવ્યો છે. તો હવે તને યોગ્ય લાગે એમ કર. જો તારે અવિનાશી સુખ જોઈતું હોય
તો તપ કરવા જતો રહે અને જન્મ મરણ ગર્ભવાસ અને જમપુરીના દુઃખો ભોગવવા હોય તો રાજા બનીને રાજ્ય કર. માતાના આવા વચનો સાંભળીને તુરંત અલર્ક ત્યાગી થઈ ચાલી નીકળ્યો. ત્યાર પછી રાજા બનેલ વિક્રાંત પણ માતાની આજ્ઞા લઈને જંગલમાં જતો રહ્યો. ચારેય દીકરાઓને સાધુ બનાવી દીધા. મદાલસા ભારત દેશની અંદર આવી કંઈક આર્ય નારીઓ થઈ ગઈ કે પોતાના દીકરાઓને સંસ્કાર આપીને આ રીતે મહાન ભગવાનના ભક્ત બનાવી દીધા. એ ભક્તો, આવી માતાઓ તમે ક્યાંય જોઈ છે જે દીકરાઓને સાધુ થવાનો ઉપદેશ આપે? એવી જ બીજી કથા એક ગોપીચંદની આવે. બંગાળના અધિપતિ રાજા ગોપીચંદ એક વખત સ્નાન કરતા હતા. તેઓને 1600 રાણીઓ હતી. કેટલી? 1600. અને એક રાણીઓ શરીર ચોડી ચોડીને નવરાવતી હતી. ગોપીચંદ યુવાન તેમજ સ્વરૂપવાન હતા. એમાં આજે વધુ રૂપવાન દેખાય છે. તે સમયે ઝરૂખા ઉપર ઊભેલી એની માતા મેનાવતીની નજર પોતાના દીકરા ઉપર જાય છે. નીચે એને દીકરો ગોપીચંદ સ્નાન કરી રહ્યો છે. ઉપર ઝરૂખામાં એની મા બેઠી છે. અને નીચે આમ નજર કરી તો દીકરાનું શરીર ઉઘાડું હતું. એ જોયું. પુત્રનું રૂપ જોઈને એના પતિ યાદ આવે છે. એના કારણે આંખમાંથી દળ દળ આંસુ પડવા લાગે છે. તે આંસુ સ્નાન કરતા ગોપીચંદની પીઠ ઉપર પડે છે. તેથી એકદમ રાજા જઈ અને માને રડવાનું કારણ પૂછે છે. ત્યારે મેનાવતી કહે, દીકરા, તારા જેવા તારા પિતા સ્વરૂપવાન હતા, પરંતુ એમની કંચન જેવી કાયા રાખમાં રોડાઈ ગઈ. એટલે મને વિચાર આવ્યો કે તારી પણ આ કાયા એક દિવસ રાખમાં રોડાઈ જશે. માટે હે ગોપીચંદ, તારે તારી કાયાને રાખમાં રોડાતી ન કરવી હોય તો રાજ્યનો ત્યાગ કરીને વનની વાટ લે, એટલે તને અવિનાશી પદની પ્રાપ્તિ થાય. માતાના વચન સાંભળી તુરંત રાજ્યનો ત્યાગ કરી ગોપીચંદ ત્યાગી થઈ ગયા. અને હજુ પણ કહેવાય છે કે તેમની કાયાનો નાશ થયો નથી, અર્થાત એના એ જ દેહે તેઓ હાલમાં પણ સાધના કરી રહ્યા છે. આ પ્રસંગને બિરદાવતા નિષ્કુળાનંદ સ્વામી મેનાવતીના વખાણ કરે. જનુની જીવો રે ગોપીચંદની, પુત્રને પૈરો વૈરાગ્યજી, ઉપદેશ આપ્યો એની પેરે, લાગ્યો સંસારેડો આગજી. ધન્ય ધન્ય માતા ધ્રુવતણી, કયા કઠણ વચન જે, રાજ સાજ સુખ પર હરી, વેગે ચાલિયા વનજી. જનુની જીવો રે ગોપીચંદની. આવી અનેક માતાઓ પૃથ્વી પર થઈ, તેમજ અનેક પિતાઓ પણ થયા. એમાંથી એક ભાગવતજીનો પ્રસંગ આપણે જોઈએ. પંચમ સ્કંદમાં આગળ કથા આવશે કે ઋષભદેવ ભગવાન પોતાના દીકરાઓને ઉપદેશ આપે છે, હે પુત્રો, આ મૃત્યુલોકમાં મનુષ્ય શરીર મળ્યું છે તે દુઃખમય એવા પંચ વિષય ભોગવવા માટે નથી મળ્યું. એ વિષય તો વિષ્ટા ખાનાર ભૂંડો અને કૂતરાઓને પણ મળે છે. આ દેહ તો તપ કરી પરમપદની પ્રાપ્તિ કરવા માટે છે. તો તમે દિવ્ય તપને કરજો. હે પુત્રો, સંતોની સેવા કરજો. સંત સમાગમ તે મુક્તિનું દ્વાર છે. તેમજ સ્ત્રી સંગ કરનાર કામીઓનો સંગ કરવો તે નરકનું દ્વાર છે. ગુરુર ન સત્સ્યાત સ્વજનો ન સત્સ્યાત,
પિતા ન સત્સ્યાત જનની ન સાસ્યાત દૈવમ ન તત્સ્યાત ન પતિશ્ચ સસ્યાદ નમોચયેદ્ય સમુપેત મૃત્યુમ. જે માતા પિતા તથા અન્ય સંબંધીઓ ભગવાનની ભક્તિનો ઉપદેશ આપીને મૃત્યુરૂપ ફાંસીથી છોડાવતા નથી તો તે ગુરુ નથી, સગાઓ તે સંબંધીઓ નથી, પિતા એ પિતા નથી, માતા એ માતા નથી, પતિ એ પતિ નથી, પોતાના ઈષ્ટદેવ એ ઈષ્ટદેવ નથી. ત્યાર પછી તેઓ ભરતજીને રાજા બનાવીને જંગલમાં જતા રહ્યા. પિતાના સંસ્કારને કારણે ભરતજી પણ અંતમાં રાજ્યનો ત્યાગ કરીને તપ કરવા જતા રહ્યા. તેમજ તેમના નાના ભાઈ કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન આ 9 ભાઈઓ રાજ્યનો ત્યાગ કરી ભાગવત ધર્મનો પ્રચાર કરવા પૃથ્વી ઉપર વિચરણ કરવા લાગ્યા અને તેઓ 9 યોગેશ્વરો કહેવાયા. તેઓનો ઉપદેશ એકાદશ સ્કંદમાં વ્યાસ નારાયણે નિમિજનકના સંવાદમાં લખ્યો છે. તથા 81 પુત્રો પિતાના ઉપદેશને કારણે રાજ્યનો ત્યાગ કરી હંમેશા યજ્ઞ કરવા લાગ્યા. યજ્ઞ આદિક અનેક અનુષ્ઠાન કરવાથી તેઓ શુદ્ધ થયા અને બ્રાહ્મણો બની ગયા. બાકી વધેલા રાજકુમારોએ પ્રજાઓનું પુત્રની જેમ પાલન કર્યું. બાપ કહે સુન બેટા મારા, પાપને પંથે તું ચાલીસ માં, હરિભજનમાં ભંગ પાડે એવી કોને ઘરમાં ખાલીસ માં. પરધન કે પર નારીને ભાઈ, કૂડી નજરે નિહાળીશ માં, સ્નેહ ભૈરા સંસારમાં હો, તારા ઘરના સુખને ટાળીશ માં. દોયલે દુભાવુને સહાયક થાવું, હરામી ભેડો તું હાલીશ માં, હરી રાખે તેમ રહેજે જગતમાં, ઉર અભિમાન તું આણીશ માં. ક્ષણિક સુખને ખાતર કોયથી, બોલીને તું બગાડીશ માં, કરી કમાણી સાચવજે તું, અવળે માર્ગે ઉડાડીશ માં. અભિયાગતની આંતરડીને દીકરા તું દુભાવીશ માં, છંછેડેલા સાપનું પૂછડું ઝડપીને તું ચાલીશ માં. કયે પુરુષોત્તમ પ્રભુ પ્રતાપે, ખોટી મોટમાં માલિશ માં, અંતરની શિખામણ માની, મારા ધોળમાં ધૂળ પાડીશ માં. બાપ કહે સુન બેટા મારા, પાપને પંથે ચાલીશ માં. અંત સમયમાં પથારીમાં સૂતા સૂતા વૃદ્ધ બાપ દીકરાને બોલાવીને કહે, દીકરા તું ક્યારેય પાપને માર્ગે ચાલીશ નહીં. ભગવાનના ભજનમાં વિઘ્ન કરે એવી સ્ત્રીઓ સાથે તારા દીકરાઓના લગ્ન કરીશ નહીં. અર્થાત કુસંગી છોકરીઓ સાથે તારા દીકરાઓના લગ્ન કરતો નહીં. એ પુત્ર બીજાના રૂપિયા જોઈને ચોરી કરવાના વિચારો કરતો નહીં. તેમજ બીજાની સ્ત્રીને ખરાબ નજરે જોઈશ નહીં, પરંતુ માતા બહેનનો ભાવ એનામાં લાવી તેની સાથે વ્યવહાર પ્રસંગ વર્તન કરજે. માયારૂપ આ સંસારના સુખને માટે તું અવિનાશી સુખને ભૂલી નહીં જતો. બીજાના દુઃખને જોઈને તું દુઃખી થજે. પારકાની પીડા પોતાની માનજે. તેને અન્ન, વસ્ત્ર અને ધન વડે સહાય કરજે. તથા કુસંગી લોકોની સંગત ક્યારે કરીશ નહીં, તેમજ પાપી લોકોની સાથે ક્યારે ચાલીશ નહીં. એ દીકરા, તારા જીવનમાં ગમે એટલા સુખ દુઃખના પ્રસંગો આવે તો એમ માનજે ભગવાને બધું આપ્યું છે.
તું મોટો ધનવાન બને કે મોટો સત્તાધીશ બને તો પણ ક્યારે અહંકાર કરીશ નહીં. નાશવંત સુખને માટે તું કોઈની સાથે ઝઘડો કરીશ નહીં. તારી જીભ ઉપર કાબુ રાખજે. કોઈ પ્રત્યે ગાયર તો ક્યારે તું બોલીશ નહીં. નીતિથી ધન કમાજે અને કમાયેલા રૂપિયાને તું હાચવજે. તેને વ્યસન અને ફેશનમાં ક્યારે વાપરીશ નહીં. હે પુત્ર, તારા ઘેર કોઈ ભૂખ્યો વ્યક્તિ આવે, કોઈ અતિથિ આવે તો એને તારી શક્તિ પ્રમાણે જમાડજે. તારા આંગણેથી તેને પાછો કાઢતો નહીં, નહીતર એના હૃદયમાં રહેલા પ્રભુ દુભાય છે એટલે તને પાપ લાગશે. સાપ જેવા ક્રોધી માણસોથી તું હંમેશા દૂર રહેજે. એની સાથે ક્યારેય ઝઘડીશ નહીં. અને આ લોકની ખોટી મોટાઈ મેળવવા માટે આમ તેમ દોડીશ નહીં. એવી ઈચ્છાઓ થાય તો પ્રભુને પ્રાર્થના કરજે, એટલે ભગવાન તારા ઉપર કૃપા કરશે. એના કારણે તારા વિચારો શાંત થઈ જશે. હે દીકરા, મેં તને આ ઉપદેશ આપ્યો છે તે મારી અંતરની શિખામણ માનજે. તથા મારા જીવનમાં મેં આબરૂ મેળવી છે અને હાચવી રાખજે. મારી આબરૂ ઉપર પાણી ફેરવતો નહીં, મારા સંસ્કારને જાળવી રાખજે. આ રીતે બાપ પોતાના દીકરાઓને ઉપદેશ આપતા. તો આજે સુનીતિ ધ્રુવજીને જે ઉપદેશ આપે છે, કદાચ આપણે સાધુ ન કરીએ તો સીધા તો કરીએ. બાળક કોરી સ્લેટ છે, કુમળો છોડ છે. નાનો છોડ હોય ને એની ડાળખીને તમે જેમ વાળો ને એ રીતની વળે. કોરી સ્લેટ હોય એની અંદર તમારે જેવા અક્ષરો પાડવા હોય એવા અક્ષરો અંકાય છે ને. દુશીલો માતૃદોષેણ પિતૃદોષેણ મૂર્ખતા, કાર્પણ્યમ વંશ દોષેણ આત્મદોષા દરિદ્રતા. બાળક માનવનો જનક છે. અને યાદ રાખજો કે જો દીકરાઓને સંસ્કાર ન આપ્યા તો 1999 સાલમાં ગુજરાત સમાચારમાં આવ્યું હતું કે ભારતની અંદર 356 વૃદ્ધાશ્રમો તૈયાર છે. હા, ઠેઠ 1999 સાલમાં. અત્યારે તો 2020 સાલ હાલે, 20 વર્ષ પહેલા. અત્યારે તો વધી ગયા હશે. જો તમારા દીકરાઓને તમે સંસ્કારો નહીં આપ્યા હોય તો પછી વૃદ્ધાશ્રમમાં જવા માટેની તૈયારી કરી લેવાની. અને જો દીકરાની અંદર સંસ્કાર આપ્યા હશે તો, જો એક ગામની અંદર દીકરો 10મા ધોરણમાં ભણતો હતો. એની માં ગરીબ હાવ પરિસ્થિતિ હતી. પછી ઘણીવાર ઓલા સ્કૂલની અંદર છોકરાઓને ફરવા માટે લઈ જાય. તો પછી એની માએ એના દીકરાને 20 રૂપિયા આપ્યા કે બેટા તને ભૂખ લાગે, કદાચ કઈ વસ્તુ લેવી હોય તો લે આ 20 રૂપિયા. ઘણા વર્ષો પહેલાની વાત. પછી દીકરો જ્યારે ફરીને પાછો આવ્યો વિદ્યાર્થીઓની સાથે, ત્યારે એની માને એક ચીપિયો આપ્યો. ઓલી સાણસી આવે ને, સાણસી આપી. ત્યારે માએ દીકરાને પૂછ્યું કે દીકરા, મેં તને તો ખાવા માટે, નાસ્તો કરવા માટે, કંઈક વસ્તુ લેવા માટે તને આ 20 રૂપિયા આપ્યા હતા, તો એને બદલે તું સાણસી લઈને કેમ આવ્યો? તો કે માં, આપણી ગરીબી હોવાને કારણે આપણા ઘરમાં સાણસી નથી. ઘણીવાર ઓલી તપેલી ચીલા ઉપર ગરમ હોય, ઘણીવાર તમે ઉતાવળમાં હાથથી જ્યારે ઉતારો છો ત્યારે તમારા હાથ દાઝતા હું જોઉં છું ને,
તમારી આ વેદના, તમારા દુઃખને હું નહીં જોઈ શકતા, તમારા માટે માં હું હાણસી લાવ્યો છું. સંસ્કાર આપેલા દીકરા હોય તો આવું પરિણામ આવે. કલકત્તાના હાઈકોર્ટના સર ન્યાયાધીશ, વિશ્વવિદ્યાલયના ચાન્સેલર આશુતોષ વિલાયત જવા લોર્ડ કર્જન વાઇસરોયે આગ્રહ કર્યો તો એની માએ ના પાડી. સર ન્યાયાધીશ હતા હોય હાઈકોર્ટના, નામ હતું આશુતોષ. એની માએ ના પાડી કે દીકરા તારે ત્યાં નથી જવું. વાઇસરોયને ના પાડી દીધી. વાઇસરોય કહે તારી માને કહેજે વાઇસરોયે કહ્યું છે. આશુતોષ કહે હું મારી મા સામે નહીં બોલી શકું. હું આપને જણાવવાની આજ્ઞા લઉં છું કે હું વાઇસરોય કરતાં મારી માતાની આજ્ઞાને અધિક માનું છું. ત્યારે એ વાઇસરોય આશ્ચર્ય થઈ ગયા કે હું વિલાયતથી એમને બોલાવતો હોય છતાંય પણ એમ કહે છે કે મારી માએ ના પાડી, એટલા માટે મારી માની આજ્ઞાનું ઉલ્લંઘન હું નહીં કરી શકું. લો, અને જો સંસ્કાર ન આપ્યા તો એનું પરિણામ મહાભારતની અંદર તમે જોઈ શકો છો. ધૃતરાષ્ટ્ર 100 દીકરાઓને સંસ્કાર ન આપ્યા તો 100માંથી એક પણ દીકરો મરતી વખતે પાણી પાવા માટે બચ્યો નહોતો. શાહજહાં પુત્રએ પોતાના પિતાને કેદમાં પૂર્યા હતા. ઔરંગઝેબ એના પિતાને જ્યારે જેલમાં પૂર્યા અને એને ખાવા માટે ઓલું રામપત્ર આપેલું, તો પછી એમાં અચાનક ઉપરથી ઓલો ઘા કર્યો એટલે ખીચડી કે ગમે તે ખાવાનું આપ્યું ને ઓલું પાત્ર હતું એ ફૂટી ગયું. એટલે એને જાણ કરી કે મારું પાત્ર ફૂટી ગયું છે તો ખાવા માટે બીજું પાત્ર આપજો. ત્યારે ઔરંગઝેબે એના પિતાને શું કહેવરાયું ખબર છે? કે બુઢાને કહેજો કે પાત્ર ફૂટી ગયું પણ તમારા હાથ ભાંગી ગયા છે. ત્યારે ઔરંગઝેબના પિતાએ રડતા રડતા કહ્યું હતું, ધન્ય છે હિન્દુ સંસ્કૃતિને કે પિતા જીવતા હોય ત્યાં સુધી તો પિતાની સેવા કરે છે, મરી ગયા પછી એની પાછળ શ્રાદ્ધ કરે છે. પુત્રને માટે સમય આપવો પડે છે. મહેનત વગર તો ઘાસ ઉગે, એના માટે કઈ મહેનત કરવી પડે? વરસાદ આવે એટલે તરત ઘાસ ઉગે છે, પણ ઘઉં ઉગાડવા મહેનત કરવી પડતી હોય છે. એમ દીકરાઓમાં કુસંસ્કારો તો આવવાના જ છે એની મેળાએ, પણ સંસ્કારી બાળક બનાવવો હોય તો એને માટે ટાઈમ આપવો પડે છે. અત્યારે માતા હોય બ્યુટી પાર્લર અને બીજે ક્યાંય ને ક્યાંય ફરવા માટે જાય છે, પણ પોતાના બાળકોને સમય નથી આપતા. બાળકને મમરા નહીં મમતા જોઈએ છે, લક્ઝરી નહીં પણ લવ જોઈએ છે, પ્રેમ જોઈએ છે. પદાર્થ નહીં પણ પ્રેમ જોઈએ છે, વસ્તુ નહીં પણ તમારા દીકરાને વહાલ જોઈએ છે. બાળક તમને ઝંખે છે. કોઈ માણસ ભૂખો હોય એને તમે હીરા આપો તો હીરાને શું ખાય? ભૂખો હોય તો એના માટે તો રોટલાની જરૂર પડે, ખાવાની વસ્તુની જરૂર પડે. એમ તમારા બાળકને તમારી પાસે વહાલ પ્રેમ જોઈશ. એક વૃદ્ધાશ્રમમાં તમને ખ્યાલ હોય કે અમુક માણસોને સંતાન ન હોય તો પછી અનાથાશ્રમમાં તો ઓલા બાળકોને મોટા કરેલા હોય ને, પછી જેને દીકરા ન હોય એ ત્યાં જાય અને પછી દીકરાઓને પોતાનો દીકરો કરી અને પોતાના ઘરે લઈ જતા હોય છે. તો અનાથાશ્રમમાં એક શ્રીમંત શેઠ
એને દીકરો નહીં એટલે અનાથ આશ્રમમાં ગયા. પછી બધું જે કાંઈ વિલ કરવાનું હોય વિલ કરી આપ્યું. પછી ઓલો દીકરો 12-13 વર્ષનો મોટો હતો. એ એના પિતાને પૂછે છે કે પિતાજી, હું તમારે ત્યાં આવું છું, તમે આજથી મારા પિતા બન્યા છો, હું તમારો બાળક બન્યો છું, તમારો દીકરો બન્યો છું, તો તમે મને શું આપશો? એ કે દીકરા, અત્યારે તું નાનો છું તો તારે રમવા માટે જે કાંઈ સાધન જોતા હોય છે એ બધા જ સાધનો વસાવી દઈશ. તારે ફરવા માટે કદાચ બાઇક જોતું હોય, સાયકલ જોતી હોય તો એ પણ તને લાવી દઈશ. પછી તું જ્યારે મોટો બનીશ ત્યારે કાર લાવી આપીશ. તારે રહેવા માટે હું સુંદર મજાનો બંગલો કરી આપીશ. પછી તું જ્યારે મોટો થઈશ ત્યારે મારી પાસે જેટલી સંપત્તિ છે ને એ બધી જ સંપત્તિ હું તને આપી દઈશ. ત્યારે ઓલો બાળક છે ને એ રડવા માંડ્યો. કેમ? તું જે માગે છે આપવા માટે તૈયાર થયો છો, છતાંય તું રડવા કેમ માંડ્યો? ત્યારે એ દીકરો એના બાપુજીને કહે છે કે બાપુજી, મારે તમારી એક પણ વસ્તુ એ નથી જોતી, તમે મને સમય કેટલો આપશો, તમે મને પ્રેમ કેટલો આપશો એની મારે જરૂર છે. માણસો જે રીતે મોટર ગેરેજમાં મૂકવા માટે જાય એમ આજ બાળક નાનું હોય ને ત્યારે નર્સરી મૂકી આવે. અને બાળકમાં જો સંસ્કારો આપવા હશે તો પોતાનું વર્તન સુધારવું પડશે. લક્ષ્મણજી, રામાયણની અંદર બહુ સરસ મજાનો પ્રસંગ આવે છે કે જ્યારે સીતાજીનું અપહરણ થયું અને પછી જ્યારે સ્ફટિક શિલા ઉપર, જ્યારે એ પર્વત ઉપર સુગ્રીવનો મેળાપ થયો અને પછી ઓલા સીતાજીએ ઉપરથી ઘરેણા ફેંક્યા હતા ને, એટલે રામ ભગવાન લખનને કહે છે કે લખન, તમે આ ઘરાણાને ઓળખો છો? તો એક પછી એક કાનના, નાકના જે કાંઈ દાગીના હતા એ બધા બતાવ્યા. તો લક્ષ્મણજી કહે છે કે નાહમ જાનામી કેયુરે, નાહમ જાનામી કુંડલે, નુપુર મેવ જાનામી નિત્યમ પાદાભિવંદનાથ. રામ ભગવાનને કહે છે કે બીજા કોઈ પણ આભૂષણને હું ઓળખતો નથી, માત્ર ને માત્ર એક ઝાંઝરને ઓળખું છું, નુપુરને. એનું કારણ શું? તો કે જ્યારે માં સીતાજીના હું દર્શન કરવા માટે જાતો ત્યારે મારી નજર માત્ર ને માત્ર ચરણમાં જાતી, એટલે એટલા માટે હું નુપુરને ઓળખું છું. એનું કારણ એક જ છે, આટલી બધી પવિત્ર મારી દ્રષ્ટિ રહી હોય, આટલું મારું પવિત્ર જીવન રહ્યું હોય, એનું કારણ શું છે? તો રામાયણ એમ કહે છે કે પિતા યસ્ય સુચિર ભૂત, માતા યસ્ય પતિવ્રતા, ઉભાભ્યામ મેવ સંભૃત, તસ્ય નો ચલતે મનઃ. જેના મા પતિવ્રતા હોય અને જેના પિતા આટલા પવિત્ર હોય એનું મન કોઈ દિવસ ચંચળ ન બને. એટલે વાલા ભક્તજનો, જેના માત પિતાનું દિવ્ય જીવન હોય, પવિત્ર જીવન હોય, તેના દીકરા ઉપર ચોક્કસ એના સંસ્કારોની અસર થતી હોય છે. કથાનો સમય પૂરો. ભગવદ સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સહજાન મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ ભક્તજનોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.